દાહોદના રામાનંદ પાર્ક ખાતે ફાગોત્સવની ઉમંગભેર ઉજવણી. ફૂલ, ગુલાલ અને રંગોથી છલકાયો ધાર્મિક માહોલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદ શહેરના શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ દાહોદ દ્વારા સંચાલિત રામાનંદ પાર્ક ખાતે ફાગોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હોળીના પાવન પર્વે આ કાર્યક્રમ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં યોજાયો હતો. રામાનંદ પાર્ક મહિલા મંડળની બહેનો દ્વારા ફાગોત્સવની ઉજવણી ઉત્સાહ અને ભાવ ભક્તિ સાથે કરવામાં આવી હતી. હોળીના પરંપરાગત ગીતો ગાઈ, રાસ ગરબા રમી અને અબીલ ગુલાલ ઉડાડી રંગોત્સવને આનંદમય બનાવ્યો. સમગ્ર પરિસર રંગો અને ભક્તિ રસથી છલકાઈ ગયું હતું. ફાગણ મહિનો એટલે રંગો અને આનંદનો મહિનો. વિવિધ વિસ્તારો, સમાજો અને પરંપરાઓ અનુસાર ફાગોત્સવની ઉજવણી અલગ અલગ રીતે થાય છે. ક્યાંક લઠ હોળી, ક્યાંક પાણીના રંગો સાથે રમાતી હોળી, પરંતુ દાહોદના ધાર્મિક સ્થળે સાંસ્કૃતિક મર્યાદા સાથે ઉજવાતી હોળી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. બહેનો દ્વારા રંગબેરંગી સજાવટ, ભક્તિમય ગીતો, નૃત્ય દ્વારા કાર્યક્રમની અનોખી જમાવટ સર્જાઈ હતી. ધાર્મિક માન્યતા મુજબ હોલિકાએ પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિમાં બાળવાનો પ્રયત્ન કર્યો હતો, જે અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. આ પર્વ આપણે જીવનમાં સદાચાર, ભાઈચારો, પરસ્પરનો પ્રેમનો સંદેશ આપે છે. જીવનમાં જેટલા વધુ રંગો ઉમેરાય તેટલી જિંદગી આનંદમય અને જીવવા લાયક બને છે. તે સંદેશ ફાગોત્સવ દ્વારા આપવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ, ભક્તજનો હાજર રહ્યા હતા અને સૌએ હસી ખુશીથી એકબીજાને રંગ લગાવી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ.